વિઝા એપ્લાય કરો. મારા હસબન્ડે કીધું એ પ્રમાણે પૂરેપૂરો કોન્ફિડન્ટ આવી અમને ઇન્ટરવ્યુની ટોટલી પ્રિપરેશન પણ કરાવે. આજે અમને યુએસ ના વિઝા મળી ગયા છે. ગુડ મોર્નિંગ. મારું નામ જૈનલ શાહ છે. હું ઘોડાસર મણિનગર રહું છું. આ મારી વાઈફ છે પાયલ શાહ. આની સિસ્ટર યુએસએ પેન્સિલ્વેનિયામાં રહે છે. એ ત્યાં લગભગ 14-15 વર્ષથી છે. તો એમને શું ત્યાં સામેથી ઘણો વખત રિક્વેસ્ટ કરી કે તમે લોકો વિઝા એપ્લાય કરો. પણ અમને લોકોને માર્કેટમાં મેં બહુ સર્ચ કર્યું પણ અમને લોકોને કોઈ સારું એવું એજન્ટ કે કોઈ એવું મળતું નતું. પછી સડનલી અમે લોકો ફેસબુક ઉપર મેં એક રીલ જોઈ જીલ ઇમિગ્રેશનની. તો મને એમનું જે એમને બધા કસ્ટમરને એક્સપ્લેન કર્યા હતા અબાઉટ હાઉ ટુ એપ્લાય વિઝા અને અમે લોકો શું શું તમને સપોર્ટ કરીશું, ઇન્ટરવ્યુની પ્રિપેરેશન બી તમને કરી આપીશું. પછી મને એ વિડીયો પરથી કોઈ એમના પર વધારે પડતો કોન્ફિડન્ટ આવ્યો. પછી અગેન મેં એમને જીલ કન્સલ્ટન્સીમાં એમની ઓફિસ છે બાપુનગર, એમને કોલ કરીને એમની એપોઇન્ટમેન્ટ લીધી. ધેન આફ્ટર અમે લોકો અહીંયા એક વખત એમને મળવા આવ્યા. એમને અમને જે રીતે એક્સપ્લેન કર્યું ને તો ફર્સ્ટ ડે અમને એમની પર પૂરેપૂરો કોન્ફિડન્ટ આવી ગયો કે નહીં અમે લોકો હવે એકદમ કરેક્ટ એજન્સી કરેક્ટ પર્સન અમે લોકો મળ્યા રહ્યા છે. તો પછી એમને જે પ્રમાણે જે સ્ટેપ કીધા જે ડોક્યુમેન્ટ કીધા એ બધા અમે લોકો બધા કલેક્ટ કર્યા. એમને આખી ફાઇલ ઓકે કરીને બતાવી. અને સૌથી બેસ્ટ એમને અમને ઇન્ટરવ્યુની ટોટલી પ્રિપરેશન પણ કરાવડાવી મને મારી વાઈફને બંનેને. કેમ કે ઘણી બધી એજન્સીમાં જે પણ કન્સલ્ટન્સી હતી ને એમાં અમે લોકોએ પહેલા જે ઇન્ક્વાયરી કરી હતી ને તે લોકોએ ઇન્ટરવ્યુની પ્રિપરેશન માટે અમે લોકોને કશું એક્સપ્લેન નતું કર્યું. બટ અહીંયા એમને ટોટલી કીધું કે બધી જિમ્મેદારી અમારી છે. અમે લોકો તમારા બધા સેશન લઈશું, તમને ઇન્ટરવ્યુની પ્રિપરેશન બી કરાવડાવીશું અને પછી તમને કોઈ બી ડાઉટ હોય તો એવી પૂછજો. મને 4-5 ક્વેરી બી હતી તો નો ડાઉટ એમને મને બધા ડાઉટ બી ક્લિયર કર્યા. ધેન પછી મારી 19 અને 20 મે મારી દિલ્હીમાં એપોઇન્ટમેન્ટ હતી. 19 મારો બાયોમેટ્રિક હતું અને 20 મારો ઇન્ટરવ્યુ હતો. તો અમે લોકો દિલ્હી ગયા. એમને જીલ કન્સલ્ટન્સી થી મને એમને બધા સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ કહી દીધી હતી કે આવી રીતે કરવાનું. નો ડાઉટ ત્યાં પણ એ જ વસ્તુ રિપીટ થતી હતી. એવું બી નથી કે કોઈ પણ સ્કીપ થઈ જાય, કોઈ બી મિસ થઈ ગયું. અમે લોકો ત્યાં ઇન્ટરવ્યુમાં ગયા. ઇન્ટરવ્યુનો ટોટલી ડિટેલ મારી વાઈફ કહેશે કેમ કે એને ટોટલી ફેસ એને જ કર્યો હતો ઇન્ટરવ્યુ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. મારું નામ પાયલ શાહ છે. જે પ્રમાણે મારા હસબન્ડે કીધું એ પ્રમાણે ઝીલ કન્સલ્ટન્સીના લીધે આજે અમને યુએસ ના વિઝા મળી ગયા છે. અને એ લોકોએ એટલી સરસ પ્રિપરેશન કરાવી હતી. એક તો સૌથી પહેલા તો ઝીલ કન્સલ્ટન્સીનો સ્ટાફ એટલો સરસ છે કે ગમે તેટલી વખત તમને ક્વેરી હોય તમે ફોન કરો તો એટલું પોલાઇટલી તમને આન્સર આપે. ક્યારેય કોઈ દિવસ ઉગ્રતાથી નહીં, કશું જ નહીં. એમને અમારું ફોર્મ પણ 2 થી 3 વખત અમારા ફોર્મમાં ફેરફાર અમે કરાવ્યા. તેમ છતાં બી એમને શાંતિથી પ્રેમથી અમને સમજાવીને બધા ફેરફારો કર્યા અને બધું એટલું સારી રીતે અમને બોલાવ્યા કે તમે અહીંયા આવો, તમને જે પણ ડિફિકલ્ટી હોય બધી આપણે સોલ્વ કરીશું. ઇવન અમે દિલ્હી જવાનું હતું તો આખી જે ઇન્ટરવ્યુની પ્રિપરેશન કરાવી એમને એટલી પરફેક્ટ રીતે કરાવી. પ્લસ દિલ્હીમાં તમે ફિંગરપ્રિન્ટ જશો તો આના પછી કયો સ્ટેપ આવશે, આના પછી કયો સ્ટેપ આવશે. દિલ્હીમાં તમે જશો તો તમને ઇન્ટરમીડિયેટ મળશે, કઈ ભાષાઓ ત્યાં આગળ છે એ બધું જ એમને અમને અહીંયાથી કહી દીધું હતું કે ત્યાં ગુજરાતી ભાષા નહીં ચાલે, ત્યાં હિન્દી ને આ જ ચાલશે. તો તમે એને પહેલેથી બહારથી જ કહી દેજો કે અમારે ઇન્ટરમીડિયેટ જોઈએ છે. અને અમે એ જ પ્રમાણે કર્યું. અને અમને સવાલો માટે પણ પ્રિપેર કર્યા હતા કે તમને આવો સવાલ પૂછે તો તમારે આ જ જવાબ આપવાનો અને એકદમ શોર્ટમાં જવાબ આપવાનો. અને બધી જે રીતે અમને કીધું હતું એ પ્રમાણે જ અમે લોકોએ ત્યાં આગળ જે બી વ્યક્તિ અમારો ઇન્ટરવ્યુ લીધો તો એને એ પ્રમાણે અમને જવાબ આપ્યા. તો અમારો ઇન્ટરવ્યુ ખાલી 30 સેકન્ડમાં પતી ગયો. અને 30 સેકન્ડ પછી એને અમને એવું કીધું કે યુ આર એલિજિબલ, તમારા વિઝા અમે એલિજિબલ કરીએ છીએ. અને એને અમને અમારા વિઝા ફાઇનલી અપ્રૂવ થઈ ગયા. તો આના માટે બિગ થેન્ક્સ ટુ ઝીલ કન્સલ્ટન્સી એન્ડ હોલ સ્ટાફ. થેન્ક યુ.